હેલો સ્ટુડન્ટ, ક્લાસ 12 મેથ્સ ચેપ્ટર નંબર 5 સ્વાધ્યાય 5.1 ક્વેશ્ચન નંબર 18 માં આપણને આપેલો છે પ્રશ્ન લેમ્બડાના કયા મૂલ્ય માટે એફ ઓફ એક્સ ઇક્વલ ટુ આપણને બે કન્ડિશન આપેલી છે એક્સ ઇક્વલ ટુ 0 આગળ પાછળ આપણે જોઈએ 0 ની લેસ ધેન ઇક્વલ ટુ અને ગ્રેટર ધેન ની આસપાસ જોઈએ દ્વારા વ્યાખ્યાયિત વિધેય એક્સ ઇક્વલ ટુ 0 આગળ સતત છે ક્વેશ્ચન માર્ક એક્સ ઇક્વલ ટુ 1 આગળ સાતત્ય માટે શું કહી શકો તેના માટે પણ ચેક કરો. હવે લેમ્બડાની મૂલ્ય માટે આપણે સાબિત કરવાનું છે લેમ્બડા ને મૂલ્ય મળે છે કે નહીં એ ચેક કરવાનું. લેમ્બડા મેળવવા માટે અથવા નાય પણ મળે બંનેને ઇક્વલ લઈને સોલ્વ કરવાનું હોય. બંનેની લિમિટ કેવી હોવી જોઈએ? ઇક્વલ. જો લેમ્બડા ઇક્વલ ટુ આન્સર આવે તો એની મૂલ્ય હશે અને લેમ્બડા ના આવે અને કંઈક બીજી કિંમત આવી જાય તો લેમ્બડા આગળ આપણે સાતત્ય નથી એવું પણ કહી શકીએ. તો ચાલો આપણે 0 ની આપણે લેસ ધેન ઇક્વલ ટુ ગ્રેટર ધેન ઇક્વલ ટુ ચેક કરશું. તો સૌપ્રથમ આપણે લઈશું લિમિટ પેલા આપણે x ઇક્વલ ટુ 0 આગળ ઓકે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 0 પ્લસ f of x equal to limit x tends to 0 minus f of x. ઓકે તો પ્લસ અને માઇનસ બંનેને ઇક્વલ લઈને ચાલશું આપણે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ પ્લસ એટલે f of x પ્લસ બાજુ આપણે જોઈએ તો 0 થી મોટો x હોય તો આપણે 4x પ્લસ 1 લઈશું. અહીંયા 4x પ્લસ 1 ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ માઇનસ એટલે તો 0 મોટો હોય એને આગળ આપણે લેમ્બડા x નો સ્ક્વેર માઇનસ 2x. ઓકે તો આ વસ્તુ લઈને ચાલશું આપણે. ચાલો હવે 0 એપ્લાય કરવાની કિંમત 0 અહીંયા મૂકીએ તો 4 સાથે 0 ગુણાય તો 0 થઈ જશે. 4 ઇન્ટુ 0 પ્લસ 1 ઇક્વલ ટુ અહીંયા 0 એપ્લાય કરશું તો લેમ્બડા અહીંયા 0 સ્ક્વેર માઇનસ 2 ઇન્ટુ 0 એટલે 0. હવે જો અહીંયા બધું 0 થઈ ગયું 0 સાથે લેમ્બડા ગુણાય એટલે 0 થશે અને 0 સાથે 4 ગુણાય એટલે 0 અને પ્લસ 1 એડ કરશું એટલે 1 આવશે. તો આ તો શક્ય નથી, બંને ઇક્વલ આવ્યો આન્સર. લેમ્બડાનું મૂલ્ય જણાવવાનું કીધું હતું આપણે પણ એ તો આન્સર આવતો નથી. તો કહી શકાય લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x નું મૂલ્ય કશું કહી શકાય નહીં, સતત નથી અને તેની આપણે મૂલ્ય છે f of x નું સતત નથી એમ લખી શકાય આપણે. ઓકે એનું મૂલ્ય કિંમત શક્ય નથી. હવે તમને એમ કીધું છે x ઇક્વલ ટુ 1 આગળ શું કહી શકો તમે? તો 1 ની આપણે આગળ કઈ ચકાસણી થાય તેની જાણ કરી દેવાની છે. તો 1 આગળ જોઈએ તો 1 તો સતત થઈ જશે x ઇક્વલ ટુ 1 આગળ. તો એમાં આપણે લિમિટ લેવી પડશે. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 જ ખાલી લઈ શકો f of x ઇક્વલ ટુ f of 1. બસ આ જ લઈએ કોઈ એમાં પ્લસ ઓર માઇનસ સાઈડ નો ચેક કરીએ કે એની અંદર. તો ચાલો આની અંદર જોઈએ તો 1 માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 1. ચલો 1 ક્યારે f of x માં 1 કેમાં આવે તો 0 કરતા મોટો હોય એની અંદર તો x મોટો હોવો જોઈએ. તો અહીંયા જો તો 4x પ્લસ 1 મૂકી શકીએ 4x પ્લસ 1 રેડી. અને f of 1 ડાયરેક્ટ આપણે મૂકવાનું રહે એની અંદર તેને f of 1 માં તે જ આવશે 4x પ્લસ 1. બંને એમાં એક જ આપણે કિંમત લેવાની રહે અને એ સોલ્વ કરી દેવાનું હોય છે. તો 4x 4 અહીંયા 1 એપ્લાય કરવાનો પ્લસ 1. ચલો અહીંયા 1 એપ્લાય કરવી એટલે 4 ઇન્ટુ 1 પ્લસ 1 ઇક્વલ ટુ 4 1 4 પ્લસ 1 અને 4 1 4 પ્લસ 1 ઇક્વલ ટુ 5 5 ઇક્વલ ટુ 5. તો અહીંયા જો x ઇક્વલ ટુ 1 આગળ સતત છે. ઓકે તો 1 હોય એક જ તો 1 ની અંદર અહીંયા લિમિટ નથી બતાવેલા આપણને 0 જ બતાવે. તો 0 બતાવેલો હોય તો બંને સાઈડ આપણે ચેક કરવાનું હોય પ્લસ ઓર માઇનસ બંને સાઈડ. પ્લસ સાઈડ અને માઇનસ સાઈડ બંને બાજુ ચેક કરવું પડે. પણ 1 ની આપણે લિમિટ બતાવેલ નથી તો એમાં આપણે ખાલી એક જ સાઈડ બતાવવાની 0 થી મોટો હોય x તો એની અંદર આ જ આવશે બંનેમાં. તો આ એક કિંમત લઈને આપણે સાબિત કરી દેવાનું હોય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો.